દક્ષિણ ગુજરાતમાં જાણે કે મેઘરાજાએ મનમાની શરૂ કરી દીધી છે। જાણે આક્રમક મૂળ ધારણ કર્યો હોય એમ વાપી શહેરમાં સવારે 2 કલાકમાં જ 4 ઇંચ વરસાદ થયો, જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ધોધમાર વરસાદથી વલસાડ શહેરમાં પણ સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી। કોઈ જગ્યાએ કેડસમાં પાણી ભરાયા તો કોઈ જગ્યાએ લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા। તિથલ રોડ છીપવાડા ગરનાળામાં જોરદાર પાણી ભરાયું। હંમેશની જેમ ગરનાળામાં પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો થયો। વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા તો કેટલીક નીચાણવાળી સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતા। મોગરાવાડી અને છીપવાડ રેલવે ગરનાળા પર પાણી ભરાઈ ગયા હતા। બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો અને કલાકો સુધી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। તો શહેરના છીપવાડ, દાણા બજાર, તિથલ રોડ, એમજી રોડ સહિતના વિસ્તારો પણ વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। વલસાડ શહેરમાં ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ અને સોસાયટીઓ પાણી થઈ ગઈ હતી તો કેટલાક વિસ્તારમાં લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। શહેરના એમજી રોડ, છીપવાડ, દાણા બજાર, તિથલ રોડ સહિતના વિસ્તારો અને રસ્તાઓ પાણી થઈ ગયા। આથી વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। આ દ્રશ્યો છે વલસાડ શહેરના એમજી રોડ વિસ્તારના, જ્યાં રસ્તાઓ પર ભરાયેલા પાણી દુકાનોમાં ઘૂસી ગયા હતા। ભારે વરસાદના કારણે નાની ખત્રીવાડ વિસ્તારમાં રસ્તાઓ પર અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા। ભરાયેલા પાણી અને સતત વરસાદને કારણે વીજ પોલ પણ શોર્ટ સર્કિટ થતા તણખા જર્યા હતા। જો કે સદનસીબે આસપાસમાં કોઈ ન હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ન બની। વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદની હેલી યથાવત છે। અત્યારે આપ જોઈ રહ્યા છો વાપી અને વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે હાઈવે પર અનેક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ રહી છે। મહત્વપૂર્ણ છે કે શહેરી વિસ્તારો એવા વાપીમાં સવારે 2 કલાકમાં 4 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો। સાથે વલસાડમાં પણ ભારે વરસાદને કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। આથી લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। પરંતુ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પણ આ રીતે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। અત્યારે આપણી સાથે સ્થાનિક લોકો છે, એમની સાથે જ વાત કરીશું। આપકા નામ? रजनीश कुमार यादव। रजनीश जी, क्या कैसे पानी भरा था और सुबह कितना पानी था? 9 बजे जा रहा था इधर गैरेज पे, तो ये डिवाइडर से पानी ऊपर होके जा रहा था और इधर गाड़ी का जाम लग जाता है। ट्रैफिक बंद जाम नहीं होता? नहीं, गाड़ी जो चालू था लेकिन पानी बहुत ज़्यादा जमा था। તો આ રીતે શહેરી વિસ્તારોમાં જે રીતે પાણી ભરવાની સમસ્યા સર્જાય છે, નેશનલ હાઈવે પર પણ આ જ પરિસ્થિતિ છે। વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે। સતત વરસાદને કારણે હાઈવે પર વિઝિબિલિટીને પણ અસર થઈ રહી છે। આથી વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે। વહેલી સવારથી જ જિલ્લાના વલસાડ અને વાપીમાં ધોધમાર વરસાદને કારણે શહેરોના અનેક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા। અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો વાપીના રેલવે ગરનાળાના દ્રશ્યો છે। આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ ગયું હતું। આથી કલાકો સુધી રાહદારીઓ અને વાહન ચાલકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો। દર વર્ષે આ રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જાય છે, આથી લોકો કલાકો સુધી અટવાય છે। દર વર્ષે સર્જાતી આ સમસ્યાને કારણે શહેરીજનોએ પરેશાનીનો સામનો કરવો પડે છે। અત્યારે કેટલાક વાપીવાસીઓ છે, એમની સાથે જ સીધી વાત કરીશું। આપનું નામ? મારું નામ પ્રકાશભાઈ। પ્રકાશભાઈ, કેવી સમસ્યા છે? વરસાદ વરસ્યો તો વધારે વરસાદ વરસ્યો એ તો કુદરતી સારું છે, પણ આમાં સમસ્યા એટલી છે સાહેબ કે ચલાતી આપણે આ વાપી આ સાઈડ આવવા માટે તકલીફ થાય છે। વાહન વ્યવહાર ખરાબ થાય છે। ગરનાળામાં પાણી ભરાય છે ને અહીંથી જો બીજો બ્રિજમાં જવા માટે 1.5 કિલોમીટર વાહન વ્યવહારને જવું પડે છે। કેટલી ગાડીઓ ખરાબ થઈ છે। અમારે કહેવાનું છે કે નગરપાલિકા કંઈક આનું કામ કરે। હમણાં વરસાદ વિરામ લીધો છે, તેમાં અમારી એ સમસ્યા છે। તમે એક વાહન ચાલક છે, એમની સાથે પણ વાત કરશું। આપનું નામ? મારું નામ સતીશ આર પટેલ। સતીશભાઈ, શું કહેશો? કેવી સમસ્યા સર્જા? શું આ વર્ષે જ પાણી ભરાય છે કે દર વર્ષે આવું જોઈએ છે? દર વર્ષે આવી ટાઈમનો પ્રોબ્લેમ ચાલુ છે અને આ લોકો કોઈ પ્રશાસન આના માટે કોઈ મોટા તબક્કા નથી લેતા। એટલે અમે લોકોને જે આજુબાજુમાં રહેવાવાળા માણસને બહુ તકલીફ થાય છે। અમારે અહીંયાથી માર્કેટમાં જવું હોય તો કમસે કમ 1.5 થી 2 કિલોમીટર યુઝ કરવું પડે। જો કે ત્યાં પણ આ પોઝિશન જ છે। એટલે આ વરસાદ પડે ત્યારે આ સમસ્યાને પહેલેથી આગળ કંઈ એ લોકો ઠરાવ કરતા તો અમને જરાક સારું પડે એમ। અને વહેલી સવારે જ્યારે શાળાએ બાળકો જતા હોય ત્યારે પણ મુશ્કેલી થાય છે અને અત્યારે રેલવે અંડરપાસના અને ઓવરબ્રિજના પણ કામ ચાલે છે, એ જગ્યાએ વધારે ટ્રાફિક થાય એમ? થાય ટ્રાફિક તો આપણો વાપીમાં 101% થાય છે અને અમને બહુ વધારે પ્રોબ્લેમ થાય। જોબ પર બી આવવાના ટાઈમ પર બી આ તકલીફ થાય છે અમને। વાહનો પણ ખોટવાય છે? યસ વધારે। અમારો રિસન્ટલી એક મારું બાઇક હમણે પડેલું છે અંદર ઘરે, એ અંડર મેન્ટેનન્સમાં છે। જો કે પાણીના એના કારણે થયું છે આ વસ્તુ। તો
તો આ રીતે વલસાડ અને વાપીની અંદર સતત ભારે વરસાદને કારણે શહેરીજનોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. વાપીમાં સવારે 2 કલાકમાં 4 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. આ સાથે જ વલસાડ શહેરમાં પણ ભારે વરસાદને કારણે શહેરના બરુડિયાવાડ, MG રોડ, છીપવાડ રેલવે ગરનાળા અને દાણા બજારમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આથી કલાકો સુધી વાહન ચાલકો અને રાહદારીઓએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. તો વલસાડના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર અને દુકાનો અને ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા. આથી શહેરીજનોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી, વાપી.